કરિયર ઓપોર્ચ્યુનિટીઝની વાત કરીએ આપણે તો કોઈ સીએ થઈ ગયું, કોઈ મેડિકલ લાઇનમાં ગયું, કોઈ બેન્કિંગમાં ગયું, અલગ અલગ સેક્ટર્સ અવેલેબલ છે, બધા માટે ઓપન છે વેરી. બટ કોઈ ફિમેલ લોયર તરીકે કોઈ એમ કેમ નથી ચૂઝ કરતો કે મારે કોર્ટમાં જવું છે, મારે પ્રેક્ટિસ કરવી છે? શું ચેલેન્જ છે? કુણાલ, બહુ તકલીફ વાળું કામ હોય છે. જ્યારે દીકરી તો પહેલા ભણાવી મા બાપે, એને કેટલી તકલીફો વેઠી હોય, અને ખાસ કરીને જ્યારે બીજા કરિયરની વાત કરો તો એ શ્યોરિટી હોય છે કે તમે સીએ બનશો, મેડિકલ લાઇનમાં જશો તો કોઈ પણ જગ્યા પર તમને સ્ટાઇપેન્ડ મળશે. ફિમેલ એડવોકેટ એક એવું પ્રોફેશન છે કે આજ દિન સુધી કોઈ પણ બાર કાઉન્સિલે, ગુજરાત બાર કાઉન્સિલની વાત કરીએ આપણે, તો એમને કોઈ ફિમેલ જે દીકરીઓ છે એડવોકેટ છે એમના માટે સ્ટાઇપેન્ડની વ્યવસ્થા નથી કરી. જો એને પહેલા જ દિવસથી જો સ્ટાઇપેન્ડ આપવામાં આવે તો એ કોઈ પણ વકીલની અંડરમાં 3 થી 5 વર્ષ કાયદો શીખે, કાયદા કોર્ટરૂમની અંદર. બીકોઝ જે ભણાવવામાં આવે છે એ કાયદો અલગ છે અને પ્રેક્ટિસિંગ લોયરની અંડરમાં તૈયાર થવું એ ટોટલી ડિફરન્ટ છે. તો એના માટેનો જે સમયગાળો છે કે પોલિશ થઈને ઇન્ડિપેન્ડન્ટ પ્રેક્ટિસ અગર કોઈ દીકરી કરી શકે તો એને 3 થી 5 વર્ષ જોઈએ છે. અને એના માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે આવું કોઈ ઇનિશિયેટિવ લેવું જોઈએ અને એના કારણે દીકરીઓને રોજગારી મળે, દીકરીઓ ઇન્ડિપેન્ડન્ટલી આવે અને આ જે 7% કે 12% જે રેશિયો છે એ વધે અને ખરેખર દીકરીઓ પોતાનું પ્રોફેશન એઝ અ લોયર પ્રાઉડલી ચૂઝ કરે અને ઘણી આગળ જઈ શકે. ગ્રોથ અને ઓપોર્ચ્યુનિટીઝની વાત કરીએ તો આવડી મોટી ચેલેન્જ છે, તો સરકારે આના માટે કોઈ સ્ટેપ નથી લીધો અત્યાર સુધી? ગવર્મેન્ટે સમાજ કલ્યાણ બોર્ડ છે અને જેટલું મારા જાણવા મુજબ છે કે જે શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ છે એમાં મહિલા અને પુરુષ બંને જે એડવોકેટ્સ હોય છે એ અગર પ્રેક્ટિસ કરે છે તો એમને 1500 થી વધારે રકમ એમના સિનિયર દ્વારા એમને મળવી જોઈએ એવી વ્યવસ્થા કરવામાં આવી છે. સ્પેશિયલી દીકરીઓ માટે આવી વ્યવસ્થા આજ દિન સુધી ના ગવર્મેન્ટે કરી છે, ના ગુજરાત બાર કાઉન્સિલે કરી છે. તો હું એમના માટે વોઇસ બનવા માંગુ છું કે આવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ કે જેના કારણે દીકરીઓ ખરેખર પગભર થાય. એજ્યુકેશન પાવર છે, પરંતુ એજ્યુકેશન મળ્યા પછી એ લોકોને ખરેખર પગભર થવા માટે એમને જે સપોર્ટ જોઈએ છે એ આ સ્ટાઇપેન્ડ એક આ સપોર્ટ થઈ શકે છે. આના માટે હું પોતે અવાજ ઉઠાવવા માંગુ છું અને આ હેલ્પ કરવા માંગુ છું કે આ ચેન્જીસ આવે કે જેના કારણે મારી મહિલા દીકરીઓ જેટલી છે એ એડવોકેટ પોતાના સ્વમાન વેર આ કેરિયરને અપનાવી શકે.